વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસારિત થતા બાયસેગના આ કાર્યક્રમ હેઠળ આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનના એકમ 3 એટલે કે પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન વિશે આગળ આપણે અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા છીએ તે મુજબ કોઈપણ વિદ્યુત રાસાયણિક કોષ કે જે કયા મુખ્ય સિદ્ધાંત પર આધારિત છે એ આપણે સૌ જાણીએ છીએ. એ મુજબ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને આ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષની રચના અને તેની કાર્યપદ્ધતિ અગાઉ આપણે ડેનિયલ કોષના ઉદાહરણ દ્વારા જોઈ ગયા છીએ. સાથે સાથે આપણે અગાઉના એપિસોડની અંદર વાત કરી તે મુજબ જો કોઈ વિદ્યુત રાસાયણિક કોષમાં આવેલા દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો તેના પોટેન્શિયલ ઉપર શું અસર થાય છે અને દ્રાવણની સાંદ્રતા એ કોષ પોટેન્શિયલ સાથે કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે એને આપણે નરનસ્ટ ઇક્વેશનની અંદર જોઈ ગયા છીએ. તો મિત્રો, હવે એ ટૉપિકથી આપણે આજે આગળ વધીએ છીએ. તો અગાઉ ફરી આપણે જે ડેનિયલ કોષ જોઈ ગયા હતા એને અહીંયા આગળ ફરી હું દર્શાવું છું. ડેનિયલ કોષની અંદર આપણે ઝિંક અને કોપરના વિદ્યુત ધ્રુવોને તેમના આયન ધરાવતા દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. ડાબી બાજુએ દર્શાવેલો અર્ધકોષ એ એનોડ અર્ધકોષ છે અને જમણી બાજુએ દર્શાવેલો અર્ધકોષ કેથોડ અર્ધકોષ છે. Zn+2 અને Cu+2 આયનોની સાંદ્રતા બંને અર્ધકોષમાં 1 મોલર છે. હવે જ્યારે આ કોષનો પોટેન્શિયલ આપણે માપીએ છીએ તો આ કોષના પોટેન્શિયલનું મૂલ્ય આપણને વોલ્ટમીટરની મદદથી E નોટ સેલ પ્રાપ્ત થશે. હવે જ્યારે આ કોષ કાર્ય કરે છે ત્યારે અગાઉ આપણે વાત કરી છે મુજબ ઝિંક વિદ્યુત ધ્રુવ પર રહેલા ઝિંકના પરમાણુઓનું ઓક્સિડેશન થવાથી દ્રાવણમાં ધીમે ધીમે Zn+2 આયનો ઉમેરાતા જાય છે. જ્યારે કેથોડ અર્ધકોષમાં Cu+2 આયનોનું રિડક્શન થઈ અને તે કેથોડ વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે. એટલે એનોડ અર્ધકોષમાં Zn+2 આયનની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થાય છે, જ્યારે કેથોડ અર્ધકોષમાં Cu+2ની સાંદ્રતામાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે. તો અગાઉ આપણે જોઈ ગયા છીએ કે કોઈપણ અર્ધકોષનો પોટેન્શિયલ એ તેમાં આવેલા દ્રાવણોની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે. તો અહીંયા આગળ Zn+2 આયનની સાંદ્રતા ક્રમશઃ વધતી જાય છે અને Cu+2 આયનની સાંદ્રતા ક્રમશઃ ઘટતી જવાને કારણે કેથોડ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ધીમે ધીમે ઘટતો જશે અને એનોડનો રિડક્શન પોટેન્શિયલ ધીમે ધીમે વધતો જશે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ છીએ તો એક સમય એવો આવશે કે જે મુજબ નરનસ્ટ સમીકરણ દ્વારા આપણે જ્યારે E સેલ દર્શાવીએ છીએ તો આ E સેલ બરાબર E નોટ સેલ -0.059 બાય n ઇન્ટુ log ઓફ Zn+2 આયનની સાંદ્રતા ભાગ્યા Cu+2 આયનની સાંદ્રતા આપણે લઈએ, કારણ કે ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા માટે નિપજ તરીકે સક્રિય આયન Zn+2 છે
અને પ્રક્રિયક તરીકે સક્રિયાંક Cu+2 જોવા મળશે, જે અહીં પ્રક્રિયા ઉપરથી સ્પષ્ટ દેખાય છે. હવે મિત્રો અહીંયા આગળ આપણે વાત કરીએ મુજબ Zn+2 અને Cu+2 આણ્વની સાંદ્રતામાં ક્રમશઃ અનુક્રમે વધારો અને ઘટાડો થતો જાય છે. એક સમય એવો આવે છે કે જ્યારે આ બંને અણુની સાંદ્રતામાં થતો ફેરફાર બંધ થઈ જાય છે. એટલે કે બંને અર્ધકોષમાં આવેલા દ્રાવણની સાંદ્રતા હવે અનુક્રમે વધવાનું કે ઘટવાનું વલણ ધરાવતો નથી. આવી પરિસ્થિતિમાં અહીંયા આગળ કોષનો પોટેન્શિયલનું મૂલ્ય 0 વોલ્ટ થઈ જશે. કારણ કે અગાઉ વાત કરીએ મુજબ કોઈપણ કોષનો પોટેન્શિયલ એ બંને વિદ્યુત ધ્રુવોના રાઇટ હેન્ડ સાઇડ ઉપર આવેલા વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ અને લેફ્ટ હેન્ડ સાઇડ ઉપર આવેલા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના તફાવત બરાબર હોય છે. તો મિત્રો અહીં કેથોડ વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોડ તરીકે જે અર્ધકોષ છે એનો પોટેન્શિયલ ક્રમશઃ ઘટતો જાય છે અને એનોડનો ક્રમશઃ વધતો જાય છે. એટલે એક સમય એવો આવે કે જ્યારે ઈ સેલનું મૂલ્ય 0 વોલ્ટ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં Zn+2 અને Cu+2 આણ્વની સાંદ્રતાનો જે ગુણોત્તર આપણને પ્રાપ્ત થશે એ ગુણોત્તરને અહીં આપણે Kc દ્વારા દર્શાવીશું. કારણ તો વિદ્યુત રાસાયણિક કોષમાં જે પ્રક્રિયા આપણે અહીંયા આગળ દર્શાવી છે એ પ્રક્રિયા હવે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત થતી હોવાથી કોષનો પોટેન્શિયલ ઈ સેલનું મૂલ્ય 0 વોલ્ટ થઈ જાય છે. પરિણામે આપણે આ રીતે ઇક્વેશન લખીશું 0 બરાબર E0 સેલ -0.059 પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન 2 છે એટલે n બરાબર 2 મૂકી દઈએ ઇન્ટુ log ઓફ Kc. કારણ કે આપણે અહીંયા આગળ Kc કોના બરાબર મૂક્યું તો Zn+2 અને Cu+2 આણ્વની સાંદ્રતાના ગુણોત્તર બરાબર મૂક્યું છે. પરિણામે અહીંયા આગળ આપણને જે ઇક્વેશન પ્રાપ્ત થયું એ ઇક્વેશન ઉપરથી આપણે E0 સેલ બરાબર 0.059/2 ઇન્ટુ log ઓફ Kc ઉપરથી E0 સેલનું મૂલ્ય આપણને ખબર છે 1.10 વોલ્ટ છે ગુણ્યા 2 ભાગ્યા 0.059 ઇઝ ઇક્વલ ટુ log ઓફ Kc. એના પરથી આપણે Kcનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ, જેને આપણે કહીશું વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક. તો મિત્રો અહીં આપણે એક વસ્તુ ખાસ યાદ રાખીએ તો આપેલા કોઈપણ વિદ્યુત રાસાયણિક કોષ માટે 298 કેલ્વિન તાપમાને કોષમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc તરીકે લઈએ તો એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ સાથે શું સંબંધ ધરાવે છે એને અહીંયા આગળ દર્શાવું છું. E0 સેલ બરાબર 0.059/n, જ્યાં n પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ઇન્ટુ log ઓફ Kc. તો મિત્રો અહીં આપણે જો E0 સેલનું મૂલ્ય જાણતા હોઈએ, nનું મૂલ્ય આપણને ખબર હોય, તેના પરથી કોષમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક નક્કી કરી શકાય છે. બીજી અગત્યની વસ્તુ અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ તો ડેનિયલ કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ 1.10 વોલ્ટ છે, જે પ્રમાણમાં ઊંચું મૂલ્ય ધરાવે છે. માટે એના સંતુલન અચળાંકનું મૂલ્ય પણ પ્રમાણમાં ખૂબ ઊંચું મળશે. એટલે જેમ કોઈ કોષનો પોટેન્શિયલ પ્રમાણિત ઊંચો હોય એમ તેના સંતુલન અચળાંકનું મૂલ્ય ઊંચું હોય છે એમ આપણે કહી શકીએ.
ધારો કે કોઈ કોષ માટે પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે, તો એના માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કેવું હોઈ શકે? આવો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે ઈ નોટ સેલનું મૂલ્ય જો ઋણ હોય તો તેવા કોષ માટે થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક 1 કરતાં પ્રમાણમાં ઓછો એટલે કે નાનો હોય છે તેમ આપણે કહી શકીએ. સાથે સાથે બીજી અગત્યની વસ્તુ અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ છીએ, એન આપણે જ્યારે ડાયરેક્ટ પ્રક્રિયા પરથી નક્કી કરવું હોય તો જોવાનું કે અહીંયા આગળ ઝીંક સ્પીસીસનો ઓક્સિડેશન આંકમાં 2નો વધારો થયો અને Cu+2ના ઓક્સિડેશન આંકમાં 2નો ઘટાડો થાય છે. એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એને એન બરાબર લઈ અને આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો મિત્રો અહીં આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને કોષમાં થતી પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચેના સંબંધ ઉપર આધારિત અલગ અલગ પ્રકારના પ્રશ્નો વિચારી શકીએ છીએ. તમને ધારો કે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે નીચે આપેલ પ્રક્રિયા માટે ઈ નોટ સેલનું મૂલ્ય આપી દીધેલું છે, તો એના કેસીનું મૂલ્ય શું હોઈ શકે? તો મિત્રો અહીં આ ઇક્વેશનને હું અન્ય સ્વરૂપમાં લખું છું. log of Kc બરાબર ઈ નોટ સેલ ઇન્ટુ n બાય 0.059. Therefore Kc, હવે આ ઇક્વેશનને આપણે ફરી ધ્યાનમાં લઈએ છીએ તો log of Kc બેઝ 10 છે. તો અહીં આ ઇક્વેશનને હું આ રીતે લખીશ, Kc ઇઝ ઇક્વલ ટુ 10 રેઝ ટુ ઈ નોટ સેલ ઇન્ટુ n અપોન 0.059. એટલે એને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ છીએ. એટલે ઘણી વખત આવા સ્વરૂપમાં પણ MCQ પ્રકારના ક્વેશ્ચનની અંદર વિકલ્પ આપેલો હોઈ શકે. તો મિત્રો અહીં આવા પ્રકારના મેથેમેટિક્સનો ઉપયોગ કરીને પણ ઓપ્શન તમને આપી શકે છે. હવે આના પરથી આપણે એક બીજું ઉદાહરણ લઈએ છીએ. માની લો કે આપણી પાસે આ પ્રમાણેનો એક વિદ્યુત રાસાયણિક કોષ છે કે જેની અંદર વિદ્યુત ધ્રુવો એક જ પ્રકારના વાપરવામાં આવેલા છે, પરંતુ બે અર્ધકોષના દ્રાવણોની સાંદ્રતા અલગ અલગ છે. તો આવી પરિસ્થિતિમાં આ જે વિદ્યુત રાસાયણિક કોષ અહીંયા આગળ જોવા મળે છે એ કોષ માટે તેના ઈ નોટ સેલનું મૂલ્ય આપણે નક્કી કરીએ તો ઈ નોટ સેલનું મૂલ્ય 0 વોલ્ટ થાય છે. કારણ બે વિદ્યુત ધ્રુવો સમાન છે, એટલે કે એનોડ અને કેથોડ વિદ્યુત ધ્રુવો એક સરખા હોવાથી તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત 0 થશે. પરંતુ આ બે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર હોવાથી આવા કોષને સાંદ્રતા કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોષમાં થતી પ્રક્રિયા આપણે દર્શાવીએ તો એનોડ અર્ધકોષમાં ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હું આ રીતે લખીશ, Zn solid gives Zn2 plus, જ્યાં Zn2 પ્લસની સાંદ્રતા C1 છે, પ્લસ 2 ઇલેક્ટ્રોન
કેથોડ અર્ધકોષ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય અને આ રિડક્શન અર્ધ પ્રક્રિયા આપણે લખીએ તો Zn2+, કે જેની સાંદ્રતા C2 છે, +2 ઇલેક્ટ્રોન gives Zn સોલિડ. તો કુલ કોષ પ્રક્રિયામાં આપણે દર્શાવી શકીએ છીએ કે Zn2+ C2 gives Zn2+ C1. એટલે કે કુલ કોષ પ્રક્રિયા દરમિયાન C2 સાંદ્રતાનું મૂલ્ય C1 કરતાં વધારે છે તેવી પરિસ્થિતિમાં Zn+2 આયનો વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ આપમેળે જાય છે. પરિણામે નર્નસ્ટ ઇક્વેશન ઉપરથી કોષનો પોટેન્શિયલ આપણે લખીએ તો E સેલ બરાબર E0 સેલ, જેનું મૂલ્ય આપણે આગળ 0 વોલ્ટ છે એમ દર્શાવ્યું છે, -0.059/n પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન 2 છે, તો અહીંયા આગળ n બરાબર 2 લઈશું, ઇન્ટુ log ઓફ નિપજ તરીકે Zn+2 આયનોની સાંદ્રતા C1 અને પ્રક્રિયક તરીકે આવેલા આયનોની સાંદ્રતા C2 છે. તો મિત્રો અહીં E સેલનું જે મૂલ્ય આપણને પ્રાપ્ત થશે એ -0.059/2 ઇન્ટુ log ઓફ C1/C2 થશે. હવે અહીંયા આગળ C1નું મૂલ્ય ઓછું છે અને C2નું મૂલ્ય વધારે છે, એટલે આ ગુણોત્તર 1 કરતાં નાનો છે. પણ આ ગુણોત્તર 1 કરતાં નાનો હોવા છતાં એનો લોગનું મૂલ્ય માઇનસ અને આગળ નિશાની માઇનસ છે, એટલે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ વેલ્યુ આપણને કોષ પોટેન્શિયલની પ્રાપ્ત થશે. તો મિત્રો જ્યારે Zn+2 આયનો એક પાત્રમાંથી બીજા પાત્રમાં જાય છે તો પ્રક્રિયા દરમિયાન એક સમય એવો આવે છે કે બંને અર્ધકોષના દ્રાવણોની સાંદ્રતા બંને અર્ધકોષમાં આવેલા ઘટક આયનોની સાંદ્રતા સમાન થાય છે. પરિણામ સ્વરૂપ કોષનો પોટેન્શિયલ E સેલ 0 વોલ્ટ થશે. એટલે કે કોષમાં થતી પ્રક્રિયા સંતુલન સ્થિતિએ પહોંચી ગઈ છે એમ આપણે કહી શકીએ છીએ. તો મિત્રો સાંદ્રતા કોષના સંદર્ભમાં પણ આપણે કોષમાં થતી પ્રક્રિયા ક્યારે સંતુલન સ્થિતિએ પહોંચે છે એ પણ આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ. મિત્રો ફરી આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ડેનિયલ કોષને અહીંયા આગળ ધ્યાનમાં લઈએ તો અગાઉ વાત કરી તે મુજબ વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થાય છે. જો કોઈ પ્રક્રિયા આપમેળે થતી હોય તો ઉષ્માગતિશાસ્ત્ર મુજબ આપણે જાણીએ છીએ કે પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ મૂલ્યનો હોય છે. સાથે સાથે અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ પ્રમાણિત સ્વરૂપમાં હોય તો એને E0 સેલ દ્વારા દર્શાવાય છે અને એ સિવાયની પરિસ્થિતિમાં કોષનો પોટેન્શિયલ E સેલ દ્વારા દર્શાવાય છે. કોષનો પોટેન્શિયલ જો ધન મૂલ્યનો હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે પ્રક્રિયા આપમેળે થાય છે. એટલે અગાઉના એપિસોડની અંદર કહેવામાં આવ્યું હતું કે કોઈ એક રેડક્સ પ્રક્રિયા તમને આપવામાં આવેલી છે તો આ રેડક્સ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં અથવા તો સ્વયંસ્ફુરિત છે કે નહીં
એની આપણે આગાહી કરવી હોય તો એ રેડોક્સ પ્રક્રિયા માટે તેનો પોટેન્શિયલ ગણવામાં આવે અને આ પોટેન્શિયલનું મૂલ્ય જો પ્લસ મળે છે તો પ્રક્રિયા આપમેળે થાય છે તેમ આપણે કહી શકીએ. અને આ બાબતને થર્મોડાયનેમિક્સ સાથે એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર સાથે જ્યારે આપણે સાંકળીએ છીએ તો અહીંયા આગળ વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી રિએક્શન એ વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા થતા કાર્ય સાથે કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે એને અહીંયા આગળ આપણે સૂત્ર દ્વારા ધ્યાનમાં લઈએ તો -NF E સેલ એટલે કે જો કોષ દ્વારા n ફેરેડે વિદ્યુતનો જથ્થો ઉત્પન્ન થતો હોય અને કોષનો પોટેન્શિયલ E સેલ હોય તો કોષમાં થતી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી રિએક્શન ઇઝ ઇક્વલ ટુ -NF E સેલ લખાય. જો કોષમાં થતી પ્રક્રિયા માટે આણ્વની સાંદ્રતા 1 મોલર હોય એટલે કે કોષ પ્રમાણિત અવસ્થામાં છે તો કોષમાં થતી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર એને આપણે દર્શાવીશું પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર -NF E નોટ સેલ એટલે કે તે પ્રમાણિત કોષ પોટેન્શિયલ સાથે સંબંધ ધરાવશે. અગાઉ કીધું એ મુજબ n એ પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે જેનું મૂલ્ય હંમેશા ધન જ હોય છે. f ફેરેડે અચળાંક જેનું મૂલ્ય 96,487 કુલમ લેવામાં આવે છે અને વાસ્તવમાં આ વેલ્યુ કઈ રીતે આવે છે તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહેતો વિદ્યુતનો જે જથ્થો છે એ વિદ્યુતના જથ્થાને 1 ફેરેડે તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં f ફેરેડે કોન્સ્ટન્ટ જેની વેલ્યુ પણ પ્લસ જ છે અને E સેલનું મૂલ્ય આપણે અથવા E નોટ સેલનું મૂલ્ય અગાઉ કીધું એ મુજબ પ્લસ હોય તો એનો ગુણાકાર માઇનસ મળશે એટલે કે ડેલ્ટા જી અથવા ડેલ્ટા જી નોટ ઋણ મૂલ્યનો મળે છે. પરિણામે વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થાય છે તેમ આપણે કહી શકીએ છીએ. જો કોઈ કોષ માટે E સેલ કે E નોટ સેલનું મૂલ્ય ઋણ હોય તો ડેલ્ટા જી અથવા ડેલ્ટા જી નોટનું મૂલ્ય ધન થશે. માટે એમ કહી શકાય કે આ કોષમાં પ્રક્રિયા આપમેળે થતી નથી. મિત્રો અગાઉ કીધું એ મુજબ કોષ પોટેન્શિયલ જ્યારે આપણે નક્કી કરીએ છીએ ત્યારે કોષમાં થતી પ્રક્રિયાને ગમે તેટલા સહગુણક વડે ગુણવામાં આવે કોષ પોટેન્શિયલનું મૂલ્ય અથવા પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નથી. પણ ડેલ્ટા જી અથવા ડેલ્ટા જી નોટની વેલ્યુમાં n પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એટલે અહીંયા આગળ હું એક ઉદાહરણ લઉં તો Zn solid વત્તા Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous વત્તા Cu solid પ્રક્રિયાને અહીંયા આગળ કોઈ સહગુણક વડે આપણે ગુણતા નથી તો પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોન 2 છે. પરિણામે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી જ્યારે નક્કી કરી છે ત્યારે અહીંયા આગળ એનની વેલ્યુ 2 લઈશું. પણ જો આ ઇક્વેશનને હું 2 વડે ગુણીને લખું છું તો આ ઇક્વેશન માટે એનનું મૂલ્ય હવે બદલાઈ જાય છે. પરિણામે આપણે એમ કહી શકીએ છીએ કે આ પ્રક્રિયાના સંદર્ભમાં એનો મુક્ત ઉર્જાનો ફેરફાર અલગ મૂલ્યનો થશે. એટલે ડેલ્ટા જીની વેલ્યુ અથવા ડેલ્ટા જી નોટની વેલ્યુ પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર અથવા મુક્ત ઉર્જાનો ફેરફાર એ n સાથે સંકળાયેલો છે
એટલે કે એનનું મૂલ્ય બદલાય છે તો આ બે મૂલ્યો પણ બદલાય છે. પરંતુ આપણે જ્યારે ઈ નોટ સેલ શોધતા હોઈએ છીએ ત્યારે ઇક્વેશનમાં આપણે લખીએ છીએ કે ઈ રાઇટ હેન્ડ સાઈડ માઇનસ ઈ નોટ લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે જમણી બાજુ આવેલા કે કેથોડ અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ ડાબી સાઈડ આવેલા એટલે કે એનો અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો ઇક્વેશનને આપણે ગમે તેટલા સહગુણક વડે ગુણીએ છીએ પણ એના પોટેન્શિયલનું મૂલ્ય એ વખતે બદલાતું નથી. પરિણામે આપણે ઈ નોટ સેલનું મૂલ્ય એનું એ જ લઈએ છીએ. એટલે કે પ્રક્રિયા જે લખવામાં આવેલી હોય એ પ્રક્રિયામાં એનનું મૂલ્ય એ ડેલ્ટા જી અથવા ડેલ્ટા જી નોટ ઉપર ઇફેક્ટ કરશે એમ આપણે કહી શકીએ છીએ. મિત્રો, આના ઉપરથી તમને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછાય જે અંતર્ગત તમને એમ કહેવામાં આવે કે ઈ નોટ ZN2 પ્લસ નું મૂલ્ય 0.76 વોલ્ટ આપેલ છે. તો પ્રથમ તબક્કે આપણને એમ થશે કે આ કયો પોટેન્શિયલ આપેલો છે. તો અહીં ઝીંકનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવેલો છે. આપણી ટેક્સ્ટબુકની અંદર દરેક જગ્યાએ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને જ દર્શાવવામાં આવેલા છે. પણ ક્યારેક ક્વેશ્ચનની અંદર બહારની પરીક્ષાના સંદર્ભમાં પણ આપણે ધ્યાનમાં લઈએ તો પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ દ્વારા તો દર્શાવીએ છીએ પણ ક્યારેક તે ઓક્સિડેશન પોટેન્શિયલ દ્વારા પણ દર્શાવેલું હોઈ શકે. અને આ પોટેન્શિયલનો ઉપયોગ કરી અને તમને બે અર્ધકોષના સંદર્ભમાં ઈ નોટ સેલનું મૂલ્ય શોધવાનું કહેવામાં આવે અને તેના પરથી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર શોધવાનું કહેવામાં આવે. તો અહીં આપણે આવું એક ઉદાહરણ લઈએ છીએ. ધારો કે Ni સોલિડ વત્તા Cu+2 aqueous gives Ni+2 aqueous વત્તા Cu સોલિડ પ્રક્રિયા માટે જો Cu+2 અને Ni+2 આણુની સાંદ્રતા તમને ચોક્કસ મૂલ્યની આપી દીધેલી હોય તો આ કોષમાં થતી પ્રક્રિયા માટે ઈ સેલનું મૂલ્ય શોધો. આવો ક્વેશ્ચન તમને પૂછાય. સાથે સાથે આ જ કોષમાં થતી પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર તમને શોધવાનું પૂછી શકાય છે. અને એડિશનલ ઇન્ફોર્મેશન તરીકે સંતુલન અચળાંક પણ તમને શોધવાનું પૂછી શકાય. તો સૌપ્રથમ અહીંયા આગળ આપણે આપેલી પ્રક્રિયા માટે ઈ નોટ સેલનું મૂલ્ય નક્કી કરીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નિકલનું Na+2માં ઓક્સિડેશન થાય છે એટલે નિકલનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે. Cu+2નું Cuમાં રિડક્શન થાય છે એટલે કોપરનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. પરિણામ સ્વરૂપ અહીંયા આગળ ઈ નોટ સેલનું મૂલ્ય નક્કી કરતી વખતે આપણે બતાવીશું કે ઈ નોટ Cu+2 Cu માઇનસ ઈ નોટ Ni+2 Ni એટલે કે કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો આ વેલ્યુ તમને આપી દીધેલી હોય એની કિંમત મૂકી દો એટલે આપણને ઈ નોટ સેલનું મૂલ્ય પ્રાપ્ત થશે. આ રીતે મળતા ઈ નોટ સેલના મૂલ્ય પરથી આપણે કેસી સંતુલન અચળાંકનું મૂલ્ય અગાઉ જોઈ ગયા મુજબ
આ સમીકરણ ઉપરથી સરળતાથી શોધી શકીએ છીએ. અહીંયા આગળ કોષમાં થતી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n= આપણે 2 લઈ લઈશું. પરિણામ સ્વરૂપ ઇનર્ટ સેલની વેલ્યુ અહીંયા આગળ મૂકી દઈએ તો આપણને સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રાપ્ત થશે. હવે આવે છે ઈ સેલ અને ડેલ્ટા જીના મૂલ્ય વિશેની માહિતી. તો સૌપ્રથમ ઈ સેલ શોધવા માટે આપણે નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરીએ તો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ -0.059 બાય n ઇન્ટુ log ઓફ નિપત તરીકે ઘટક આપણે લઈએ Ni+2ની સાંદ્રતા. કોપર સોલિડ ફોર્મમાં છે. અહીંયા આગળ પણ પ્રક્રિયક તરીકે નિકલ સોલિડ ફોર્મમાં છે, એટલે ઘન પદાર્થોની સાંદ્રતા આપણે અચળ લઈ લઈશું. પરિણામે પ્રક્રિયક તરીકે રહેલા ઘટક Cu+2ની સાંદ્રતા દર્શાવાય. હવે આ Na+2 અને Cu+2 આયનોની સાંદ્રતા અહીંયા આગળ આપી દીધેલી છે. આ મૂલ્ય અહીંયા આગળ મૂકી દેવામાં આવે. એનનું મૂલ્ય 2 મૂકવામાં આવે. ઈ નોટ સેલનું મૂલ્ય અગાઉ નક્કી કરીએ મુજબ મૂકી દઈએ તો આપણને ઈ સેલનું મૂલ્ય પ્રાપ્ત થશે. આ ઈ સેલનું મૂલ્ય પ્રાપ્ત થયા પછી અગાઉ જોઈ ગયા મુજબ ડેલ્ટા જી બરાબર -NF ઈ સેલ સૂત્રનો ઉપયોગ કરી ઈ સેલની અહીંયાથી મળતી કિંમત મૂકી દઈએ. n પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને f જેનું મૂલ્ય આપણને ખબર છે 96487 કુલમ. તો આ વેલ્યુ મૂકી દેવામાં આવે તો ડેલ્ટા જીની વેલ્યુ આપણને પ્રાપ્ત થશે. મિત્રો અહીં એક બીજી વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે જ્યારે આપણે ડેલ્ટા જીની વેલ્યુ શોધીએ છીએ તો એનો એકમ શું થશે? તો આ જે n×Fનું મૂલ્ય છે એ આપણને કુલમમાં મળે છે અને આ જે ઈ સેલનું મૂલ્ય છે વોલ્ટ એકમમાં મળે છે. એટલે કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે એટલા જૂલ થશે. તો ડેલ્ટા જીની વેલ્યુ આપણને જૂલ એકમમાં અહીં પ્રાપ્ત થશે. ઘણી વખત ક્વેશ્ચનની અંદર ડેલ્ટા જીની વેલ્યુ તમને માઇનસમાં સમથિંગ આપી દીધેલી હોય જૂલમાં અને એના પરથી ઈ સેલનું મૂલ્ય શોધવાનું કહેવામાં આવે તો અહીંયા આગળ ડેલ્ટા જીની વેલ્યુ મૂકી દઈશું. NF ઈ સેલ ઉપરથી ઈ સેલની વેલ્યુ શોધવાની છે એટલે ઈ સેલ બરાબર -ΔG/NF આપણે લખી શકીએ અને ઈ સેલની કિંમત મળ્યા બાદ એને ફરી પાછે આ ઇક્વેશનમાં મૂકીએ. એટલે જો તમને કોઈ કોષમાં થતી પ્રક્રિયા માટે કોઈ એક સ્પીસીસની સાંદ્રતા x મોલર તરીકે આપવામાં આવેલી હોય તો આ xનું મૂલ્ય કેટલું હોઈ શકે અથવા શું હશે તેનું કેલ્ક્યુલેશન એટલે આખો રિવર્સ કેલ્ક્યુલેશન ટાઈપનો એક્ઝામ્પલ પણ પૂછી શકાય. એટલે ડેલ્ટા જી ઉપરથી તમે ઈ સેલની વેલ્યુ શોધો છો. ઈ સેલની વેલ્યુ અહીંયા આગળ મૂકો છો. ઈ નોટ સેલની વેલ્યુ તમને આગળ મળી ચૂકેલી જ છે અને અહીંયા આગળ 0.059/n તો આપણને ખબર છે. Ni+2 આયનની સાંદ્રતા આપણે શોધવાની છે. Cu+2 આયનની સાંદ્રતા તમને આપી દેવામાં આવેલી છે. તો આ રીતે એનોડ કે કેથોડ અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા કોષ પોટેન્શિયલ ઉપરથી શોધવાનું પણ પૂછી શકાય છે. મિત્રો આના પર આધારિત અલગ અલગ પ્રકારના જે એક્ઝામ્પલ પૂછાતા હોય છે તો ઘણી વખત વિદ્યાર્થીઓ કેટલાક કોષમાં થતી પ્રક્રિયા લખ્યા વગર જો કોષ પોટેન્શિયલ ગણવા જાય તો એ મૂલ્ય ખોટું આવે છે. જેમ કે અહીં આગળ આપણી પાસે એક આવો કોષ છે
આ કોષનો પોટેન્શિયલ આપણે નક્કી કરવો છે. માની લો કે આ કોષ માટે 1 માર્કના MCQની અંદર પ્રશ્ન એવો પૂછાયો કે આપેલા કોષ માટે 298 કેલ્વિન તાપમાને તેનો પોટેન્શિયલ શોધવા માટેનું નર્નસ્ટ ઇક્વેશન નીચે પૈકી કયું સાચું છે. તો અહીં આપણે કોષમાં થતી પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો mg solid gives એના ઉપર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આપણે દર્શાવીએ છીએ Mg2 પ્લસ 0.02 મોલર પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડ અર્ધકોષમાં થતી પ્રક્રિયા એમાં ઘણી વખત ભૂલ થાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ડેનિયલ કોષના ઉદાહરણ પરથી કે ધાતુઓના અર્ધકોષ ધરાવતા ઉદાહરણ પરથી એમ લખે કે Cl માઇનસ ટુ Cl2 એટલે કે Cl માઇનસ 2 ઇલેક્ટ્રોન મેળવે Cl2માં રૂપાંતર પામે. વાસ્તવમાં અહીંયા આગળ Cl માઇનસ માંથી Cl2 બને છે તો ઓક્સિડેશન આંક વધે છે, પરિણામે ઓક્સિડેશન થયું. તો અહીંયા આગળ રિડક્શન પામતી સ્પીસીસ કઈ છે તો Cl2 છે. એટલે અહીંયા આગળ ભૂલ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2Cl માઇનસ. Cl2 ગેસિયસ અવસ્થામાં છે જેનું દબાણ 1 બાર છે. Cl માઇનસ આયનની સાંદ્રતા 0.04 મોલર છે. પરિણામે કુલ કોષ પ્રક્રિયા આપણે લખીએ તો Mg solid plus Cl2 gas gives Mg2 plus with concentration 0.02 molar plus 2Cl minus with concentration 0.04 molar. પરિણામે E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 બાય n ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લઈએ ઇન્ટુ લોગ ઓફ નિપત તરીકે આવેલા સ્પીસીસ એટલે Mg2 પ્લસ આયનની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર થશે. જ્યારે પ્રક્રિયક તરીકે રહેલા સ્પીસીસમાં Mg સોલિડ ઘન પદાર્થ છે એની સાંદ્રતા અચલ લઈશું. Cl2 ગેસિયસ ફોર્મમાં છે એટલે એનું દબાણ 1 બાર લઈએ છીએ એટલે આ પદ નીચેના ભાગમાં 1 થઈ જશે. પરિણામે Mg2 પ્લસ આયન અને Cl માઇનસ આયનોની સાંદ્રતાનું કિંમત મૂકી અને એના પરથી E સેલનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આગળ આ જે ઇક્વેશન બતાવવામાં આવ્યું છે આ ઇક્વેશનને અલગ અલગ ઓપ્શન સ્વરૂપે ઓપ્શનમાં આપી શકે છે અને પરિણામે મોટાભાગના વિદ્યાર્થીઓ આ ઓપ્શન સાચો જે આવે છે એ સિલેક્ટ કરવામાં ભૂલ કરે છે. અને કેલ્ક્યુલેશનની અંદર પણ આ જે મુદ્દો છે એને જ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. અને અહીંયા આગળ Cl માઇનસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર થશે કારણ કે આપણે જે મૂળ સંખ્યા હોય છે એ મૂળ સંખ્યાને સાંદ્રતાના ઘાત સ્વરૂપે લઈએ છીએ. તો આ મુદ્દામાં ભૂલ થવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે એટલે આપણે આને ખાસ કાળજી રાખીશું. એટલે જ્યારે તમને કોઈ અધાતુનો અર્ધકોષ આપેલો હોય ત્યારે ધાતુના જે અર્ધકોષ આપેલા હોય છે એના કરતાં એમાં થતી પ્રક્રિયાને ખાસ તમારે બરાબર કાળજીપૂર્વક લખી અને પછી જોવાનું કે આપણે જે પ્રક્રિયા લખી છે તો એમાં Cl2માંથી Cl માઇનસ બન્યો એટલે ઓક્સિડેશન આંક 0માંથી -2 થયો છે એટલે તે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એટલે સંપૂર્ણપણે સાચી છે. કારણ કે અગાઉ તમે 11મા ધોરણમાં અર્ધ પ્રક્રિયા લખવાનું શીખી ગયા છો તો અર્ધ પ્રક્રિયા સાચી છે કે નહીં એની આપણે પહેલાં પૂરેપૂરી ખાતરી કરી લેવાની.
બીજું એક આપણે એક્ઝામ્પલ ધ્યાનમાં લઈએ. Zn સોલિડ Zn +2 આયનની સાંદ્રતા 0.02 મોલર છે. ક્ષાર સેતુ મારફતે એની સાથે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોડવામાં આવેલો છે. આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માં H+ આયનની સાંદ્રતા x મોલર બતાવેલી છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો H+ આયનની સાંદ્રતા 1 મોલર હોય એ આપણને ખબર છે. પણ અહીં આ H+ આયનની સાંદ્રતા 1 મોલર નથી, x મોલર છે. અને અહીંયા આગળ એવું પૂછવામાં આવ્યું છે કે કેથોડ અર્ધકોષમાં આવેલા દ્રાવણની એસિડના દ્રાવણની pHનું મૂલ્ય કેટલું છે. આ કોષનો પોટેન્શિયલ તમને આપી દેવામાં આવેલો છે. ઈ સેલની વેલ્યુ સમથિંગ તમને આપી દીધેલી છે અને તમારે કેથોડ અર્ધકોષની અંદર આવેલા દ્રાવણની pH માપવી છે. તો મિત્રો સૌપ્રથમ તો આપણે કોષમાં થતી પ્રક્રિયા લખીએ. એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો આપણે દર્શાવીશું Zn સોલિડ gives Zn2+ 0.02 મોલર પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડ પર થતી રિડક્શન અર્ધ પ્રક્રિયાને લખીએ તો 2H+ with concentration x molar plus 2 electron gives H2 gas કે જેનું દબાણ 1 બાર છે. પરિણામે કુલ કોષ પ્રક્રિયા આપણે જ્યારે દર્શાવીએ છીએ તો કુલ કોષ પ્રક્રિયામાં Zn solid plus 2H+ with concentration x molar gives Zn2+ with concentration 0.02 molar plus H2 gas with 1 bar pressure. હવે આ ઇક્વેશનનો ઉપયોગ આપણે આગળ ઈ સેલ નક્કી કરવા માટે કરીશું. એ પહેલાં E0 સેલની વેલ્યુ અહીંયા આગળ આપણે શોધી કાઢીએ. તો E0 સેલ બરાબર રાઇટ હેન્ડ સાઈડ ઉપર આવેલા કે કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવેલા એટલે કે એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો આ વેલ્યુ તો આપણને ખબર છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે પ્રમાણિત પોટેન્શિયલ 0 વોલ્ટ છે. માટે E0 સેલ બરાબર 0 માઇનસ આની વેલ્યુ આપણને સામાન્ય રીતે આપી દીધેલી જ હોય -0.76 વોલ્ટ છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 0.76 વોલ્ટ E0 સેલની વેલ્યુ આપણને મળશે. હવે ઈ સેલ બરાબર આપણે ઇક્વેશન લખીએ તો E0 સેલ -0.059 બાય n ઇન્ટુ log ઓફ નિપત તરીકે સ્પીસીસ છે એમાં Zn2+ સાંદ્રતા લઈશું. સાથે સાથે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે એટલે P(H2) કારણ કે વાયુરૂપ પદાર્થની સાંદ્રતા એટલે તેનું આંશિક દબાણ લેવાય એટલે P(H2)(1) અપોન પ્રત્યેક તરીકે જે સ્પીસીસ અહીંયા આગળ આપેલો છે એ H+ની સાંદ્રતાનો સ્ક્વેર. આ ઝિંક સોલિડ છે એટલે એની સાંદ્રતા આપણે અચલ લઈ લઈએ છીએ. હવે પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ એટલે કે હાઇડ્રોજન વાયુનું દબાણ 1 બાર છે એટલે આ પદની વેલ્યુ પણ 1 થઈ જશે. એટલે આપણે ન દર્શાવીએ અહીંયા આગળ તો પણ આગળ ચાલશે. તો મિત્રો અહીં ધારો કે ઈ સેલની વેલ્યુ તમને આપી દીધેલી છે. E0 સેલની વેલ્યુ અહીંયા આગળ તમે શોધી કાઢી એની કિંમત તમે મૂકી દો છો. ત્યારબાદ n પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 લઈ લેશો અને પછી log ઓફ Zn2+ આયનની સાંદ્રતાની વેલ્યુ 0.02 મોલર છે અને H+ની સાંદ્રતા ખબર નથી. તો આ ઇક્વેશનનું સાદુરૂપ આપણે એવી રીતે આપતા જઈશું
કે છેલ્લે એક બાજુએ માઇનસ log ઓફ એચ પ્લસ બાકી રહે, પરિણામ સ્વરૂપ માઇનસ log ઓફ એચ પ્લસ એટલે પીએચ, એટલે ડાયરેક્ટ આપણને પીએચની વેલ્યુ પ્રાપ્ત થાય. એટલે વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ ઉપરથી આપણે આ કેથોડ અર્ધકોષમાં આવેલા દ્રાવણની પીએચનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. એ જ રીતે માની લો કે અહીંયા આગળ એચ પ્લસ આયનની સાંદ્રતાની જગ્યાએ પીએચની વેલ્યુ આપી દીધેલી છે અને Zn+2 આયનની સાંદ્રતા આપેલી નથી, એટલે કે અનનોન છે, અને કોષનો પોટેન્શિયલ ઈ સેલ આપી દીધેલો છે. તો Zn2+ આયનની સાંદ્રતાની વેલ્યુ શોધવાની થાય. પીએચ ઉપરથી આપણે અગાઉ 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ કે પીએચ બરાબર -log ઓફ એચ પ્લસ આયન કોન્સન્ટ્રેશન બેઝ 10 છે. પીએચની વેલ્યુ પૂર્ણાંક સંખ્યામાં આપેલી હોય, દાખલા તરીકે 4 આપેલી છે, તો આપણે એચ પ્લસ આયનની સાંદ્રતા ડાયરેક્ટ લખી શકીએ છીએ. એચ પ્લસ આયન કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ મોલર. તો આ કિંમત અહીંયા આગળ સીધી મૂકી અને સાદુરૂપ આપી અને આપણે Zn+2 આયનની સાંદ્રતા શોધી શકીએ. એ જ રીતે એનોડ કેથોડ અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા આપી દીધેલી હોય, અહીંયા આગળ પીએચ આપી દીધેલી છે, તો કોષનો પોટેન્શિયલ શોધવાનું પણ પૂછે તો આપણે સરળતાથી એનો પોટેન્શિયલ શોધી શકીએ છીએ. તો મિત્રો, અહીં આપણે અલગ અલગ પ્રકારના જે એક્ઝામ્પલ્સ જોઈ ગયા, એ એક્ઝામ્પલ્સ 3 માર્ક્સની અંદર, 4 માર્ક્સની અંદર તમને પૂછાય. કેટલીક વખત આ જે માહિતી છે એ માહિતીનો ઉપયોગ કરી અને એમસીક્યુની અંદર પણ આપણી બોર્ડની પરીક્ષા અથવા બારની પરીક્ષામાં પણ તેના પર આધારિત એમસીક્યુ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. માની લો કે તમને એવો કોઈ અહીંયા આગળ પ્રશ્ન પૂછવામાં આવેલો છે A in contact with A plus, B in contact with B plus, C in contact with C plus છે. એટલે કે એ કોઈ ધાતુનો વિદ્યુત ધ્રુવ એના આયન, બી ધાતુનો વિદ્યુત ધ્રુવ એના આયન અને સી ધાતુનો વિદ્યુત ધ્રુવ એના આયનના સંપર્કમાં છે. આવા 3 અર્ધકોષ આપેલા છે, પ્રમાણ સ્વરૂપમાં છે તેમ આપી દીધેલું છે. એ, બી અને સી ત્રણેય ધાતુઓ માટે તેના રિડક્શન સ્પીસીસના સંદર્ભમાં રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત આપેલા હોય અને પછી પ્રશ્ન પૂછવામાં આવે કે નીચે આપેલા પોટેન્શિયલને આધારે કયા બે અર્ધકોષ અથવા તો વિદ્યુત ધ્રુવને જોડવાથી બનતા કોષનો પોટેન્શિયલ મહત્તમ થશે, અથવા કયા બે વિદ્યુત ધ્રુવોને જોડવાથી બનતા કોષની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય મહત્તમ થશે, અથવા કયા બે વિદ્યુત ધ્રુવોને જોડવાથી બનતા કોષમાં થતી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર સૌથી વધુ ઋણ હશે, અથવા કયા બે વિદ્યુત ધ્રુવોને જોડવાથી બનતી પ્રક્રિયા માટે મહત્તમ કાર્ય થઈ શકે છે. તો બધા જ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનની અંદર આપણે એક જ વસ્તુ વિચારવાની આવે છે કે 3 જે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ આપી દીધેલા છે, તો આપણે જ્યારે ઈ નોટ સેલની વેલ્યુ નક્કી કરીએ તો ઈ નોટ સેલની વેલ્યુ માટે આપણે લખીએ છીએ ઈ નોટ RHS માઇનસ ઈ નોટ LHS, એટલે કે કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ બે વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના તફાવત બરાબર છે. હવે આપણે ઈ નોટ સેલનું મૂલ્ય મહત્તમ જોઈએ છે, તો આપણે જોવાનું કે કયા વિદ્યુત ધ્રુવ માટે
તેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ છે અને કયા વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે, કારણ કે તે બેનો તફાવત મહત્તમ થશે એટલે ઈ નોટ સેલની વેલ્યુ મહત્તમ થાય. જે કોષ માટે ઈ નોટ સેલ મહત્તમ હશે એના માટે સંતુલન અચળાંક પણ સૌથી વધારે થાય. સાથે સાથે આ કોષમાં થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટ રિએક્શન પણ વધુ ઋણ મૂલ્યનો થશે. પરિણામે આવા કોષ દ્વારા મહત્તમ ઉપયોગી કાર્ય વિદ્યુત કાર્ય કરી શકાય છે તેમ આપણે કહી શકીએ. એટલે સામાન્ય ઇક્વેશનનો જ અહીંયા આગળ તમારે વિચાર કરવાનો છે, એના પરથી આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. આપણી ટેક્સ્ટબુકની અંદર પણ એક નાનો એમસીક્યુ ટાઈપનો ક્વેશ્ચન આપેલો છે. પીએચની વેલ્યુ 10 હોય તેવા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થશે? એટલે આપણે રિડક્શન પોટેન્શિયલની જ વાત કરીએ છીએ. તો અગાઉ આપણે જોઈ ગયા છીએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હું અહીંયા આગળ દર્શાવું. H+ આયનની સાંદ્રતા 1 મોલર હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહીએ છીએ, પણ અહીં પીએચની વેલ્યુ 10 આપેલી છે એટલે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નથી. તો એના માટે આપણે નસ્ટ ઇક્વેશનનો આગળ આપણે એપિસોડમાં જોઈ ગયા છીએ મુજબ સૂત્રનો ઉપયોગ કરી અને પીએચની વેલ્યુ ડાયરેક્ટ અહીંયા આગળ મૂકી અને તેનો પોટેન્શિયલ શોધી શકીએ છીએ. અર્ધકોષમાં થતી પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ તો પીએચ 10 હોય એવા H+ આયનનું રિડક્શન થશે એટલે 1/2 H2 ગેસ મળશે એટ 1 બાર. પરિણામે નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરી જ્યારે આપણે આનો પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ લખીએ તો H+H2 બરાબર E નોટ H+H2 માઇનસ 0.059 બાય પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન 1 છે ઇન્ટુ લોગ ઓફ નિપત તરીકે જે સ્પીસીસ છે વાયુરૂપ એનું દબાણ 1 બાર છે એટલે આપણે 1 લઈ લઈએ ભાગ્યા H+ આયનની સાંદ્રતા. અને અહીંયા આગળ આને માઇનસ લોગ ઓફ H+ સ્વરૂપમાં ફેરવી દઈએ જે બતાવે છે પીએચ, અને પીએચની વેલ્યુ અહીંયા ડાયરેક્ટ મૂકી અને આ વેલ્યુ આપણને તો ખબર જ છે 0 છે, એના પરથી સીધું જ આપણે તેના પોટેન્શિયલનું મૂલ્ય શોધી શકીએ છીએ. તો મિત્રો આ રીતે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ નાના નાના એક માર્કના એમસીક્યુની અંદર બારની પરીક્ષાની અંદર પણ તમને પૂછી શકાય છે. તો નસ્ટ ઇક્વેશનની ગણતરી કોષ પ્રક્રિયા અને સંતુલન અચળાંક અને ડેલ્ટા જી કે ડેલ્ટા જી નોટની ગણતરી એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ પ્રમાણે આપણે વિદ્યુત રાસાયણિક કોષ વિશે જે અભ્યાસ કર્યો છે 3 એપિસોડની અંદર એને તમારે બરાબર ધ્યાનમાં લેવાનો છે. હવે પછી આપણે વિદ્યુત રાસાયણિક કોષનો ઓપોઝિટ એટલે કે વિદ્યુત વિભાજન કોષ વિશે આપણે અગાઉ એપિસોડમાં જોઈશું. નમસ્કાર.